તમે સાંભળજો, બહુ વાત સાંભળ્યા જેવી છે. કારણ કે હવે તમારે છે ને એ સંતોનો આશ્રય છોડી અને માયાના આશ્રય જવાનું છે કે જ્યાં તમારું કોઈ રક્ષણ કરનારું નથી. કળિયુગને એવા ગંદા સ્થાન આપ્યા. કોઈ વ્યસની માણસ હોય, વ્યભિચારી હોય, જુગાર રમતો હોય, સુવર્ણની ચોરી કરતો હોય, ખોટું બોલતો હોય, અધર્મ કરતો હોય, પાખંડી હોય, પાપી હોય, દુષ્ટ હોય, કોઈની નિંદા કરતો હોય, કોઈનો દ્રોહ કરતો હોય, ચાડી ચુગલી કરતો હોય, વિતંડાવાદ કરતો હોય, ચાર ચક્ષુપણું કરતો હોય, આવાની બુદ્ધિમાં તારે પ્રવેશ કરીને રહેવાનું. પછી કળિયુગ માંડ્યો રડવા કે આવા બધા ગંદા સ્થાનમાં જ મારે રહેવાનું, ગંદા માણસોમાં જ રહેવાનું, કોઈ સારું સ્થાન આપો. ત્યારે પછી પરીક્ષિતે દયા કરી અને સારું સ્થાન આપવા માટે વચન આપ્યું કે જા, કોઈએ સુવર્ણની ચોરી કરી હોય તો એ ચોરી કરેલા સુવર્ણમાં તો રહી જાય. અને કળિયુગ ખુશ થઈ ગયો. બોલ્યો નહીં, પણ મનમાં નક્કી કર્યું કે ચોરી કરેલા સુવર્ણમાં રહેવાનો વાસ મને આપ્યો ને એટલે બંધો ફાવી ગયો. એમ પહેલો જ વારો તારો કાઢો કે. અને પરીક્ષિત પછી પોતાના રાજભવન તરફ ગયો. રાજગાદી ઉપર પરીક્ષિત મહારાજા સમ્રાટ બેઠા અને કળિયુગને એને ચોરી કરેલા સુવર્ણમાં વાસ કરીને રહેવા માટેનું વચન આપ્યું હતું ને, એટલે કળિયુગ એ હસ્તિનાપુરના રાજભવનમાં એક પેટીમાં એક મુગટ હતો. એ મુગટમાં જઈને બેસી ગયો. અને એ મુગટ હતો જરાસંધનો. જ્યારે ભીમે જરાસંધનો વધ કર્યો ત્યારે એના મસ્તકનો મુગટ સાચા મણીથી મઢેલો, અતિ કિંમતી, કે જેની અત્યારે કિંમત છે ને એ અબજો રૂપિયા થાય. એવો કિંમતી એ મુગટ પણ જરાસંધનો હતો. પાપી માણસને ચડ્યું એવું જે પુષ્પ, ચંદન, એની સુગંધી ભગવાન સ્વામિનારાયણે પ્રથમ પ્રકરણના 18મા વચરામૃતમાં લખ્યું છે કે ભાંગ અને દારૂના જેવું છે. ભાંગના દારૂ ગમે તે માણસ પીવે ને, ભક્ત પીવે તે ભલે ને, અભક્ત પીવે તો ભલે, પણ બધા ગાંડા કાઢે અને બધાને કેપ ચડે. કળિયુગે એ જરાસંધ પાપીનો જે મુગટ હતો એમાં એને પ્રવેશ કર્યો. અને પરીક્ષિત રાજાને વિચાર આવ્યો રાજગાદી ઉપર બેઠા પછી કે અમારા વડવાઓએ આ પેટી આપી છે અને એ વખતે ભીમને ભગવાને ના પાડી હતી કે તું આ મુગટ ન લે, આ અધર્મ નો કહેવાય, આ ચોરી નો કહેવાય, પાપીનો આ ધન કહેવાય, અને પાપીનું ધન આપણા ઘરમાં ન રખાય, એમાંથી ઘણું બધું અનિષ્ટ સર્જાય. પણ માને તો ભીમ છે નો, તો ભગવાનનું ન માન્યો અને મુગટ લાવ્યા. પણ ભગવાને એક પેટીમાં મુકાવી અને લોક કરાવી દીધેલો અને યુધિષ્ઠિરને કહેલું કે આ મુગટ કોઈ પહેરવાનો નહીં અને કોઈએ એનો સ્પર્શ નહીં કરવાનો. એટલે યુધિષ્ઠિરે ચારે ભાઈનો આજ્ઞા કરેલી. એટલે માણસની શું પ્રકૃતિ એવી છે કે જેની જે વસ્તુની આપણને ના પાડે ને એની ઇંતજારી બહુ જાગે આપણને. કોઈ એમ કહે ને તમારા રૂમમાં નાની એવી પેટી કે કંઈક ચીજ વસ્તુ હોય અથવા કચરા પેટી હોય,
પણ કોઈ તમને એમ ક્યાં કે આ કચરા પેટીને ખોલતા નહીં તો ઇંતજારી બહુ જાગે આપણને કે એમાં શું હોય છે, એમાં શું હોય છે. એમાં હોય તો ભલે મરેલી ઊંધીડી જ પૂરી હોય, પણ તોય આપણે જોઈને તો જ હક પડે ને કે હક જ ન પડે આપણને. પરીક્ષિત રાજાને રોજાની ઇંતજારી જાગે ને સંકલ્પ થાય કે આ પેટીમાં શું હોય છે. દાદાએ ના પાડી છે ખોલવાની, પણ આ પેટીમાં શું હોય છે રાઈને જરા ખોલીને પછી બંધ કરીને મૂકી દઈશું. પેટી ખોલી અને સાચા અનેક કિંમતી હીરાથી મઢેલો મુગટ સરસ મજાનો જગજગાડા મારે. આમ અંદરથી એટલો બધો આમ પ્રકાશ નીકળે. પરીક્ષિતને મનમાં એમ થયું કે ઓહો, આવો સરસ મજાનો કિંમતી મુગટ અને એ પેટીમાં શોભે, એ તો હસ્તિનાપુરના સમ્રાટ પરીક્ષિતના મસ્તક ઉપર શોભે. અને પરીક્ષિતે મસ્તક ઉપર મુગટ મૂક્યો અને કળિયુગ એની બુદ્ધિમાં ગરી ગયો. રાજગાદી ઉપર બેઠો. આટલી જ ભગવાનની આજ્ઞા લોપાણી. ભગવાને કહ્યું હતું કે આ મુગટ કોઈએ સ્પર્શ નહીં કરવાનો, કોઈએ ધારવાનો નહીં, મસ્તક ઉપર રાખવાનો નહીં. પણ ભગવાનની આજ્ઞા લોપી. પરીક્ષિતે મસ્તક ઉપર મુગટ મૂક્યો અને બુદ્ધિમાં કળિયુગ ગરી ગયો. અને રાજાને રાજગાદી ઉપર બેઠા બેઠા સંકલ્પ થયો કે આટલા સમયથી હું હસ્તિનાપુરનો સમ્રાટ બન્યો, રાજગાદી ઉપર હું બેઠો અને મેં મૃગ્યા નથી કરી. રાજાને મૃગ્યા કરવી ને એ એનો શોખ હોય એક પ્રકારનો. જુગટું ખેલવું, મૃગ્યા કરવી, આ બધા એના રજોગુણી શોખ હોય છે. એ શું કરે, જંગલમાં જાય, નિર્દોષ હરણિયા હોય એને મારે, ઘેર લાવી માંસ રાંધી અને ખાય. એ વખતે આ તો દ્વાપર યુગની વાત છે. સતયુગમાં પણ આવા માંસાહારી, દ્વાપરમાં પણ, ત્રેતામાં પણ માંસાહારી, અને કળિયુગમાં તો પારાવાર બધા. સસલાન, માછલાન, બકરાન, બોકડાન, ગાયો, ભેંસો, જીવતા બધું માણસ છે ને બાફીને, મારીને, કાપીને ખાતા હોય. હાવ નિર્દયી અને ક્રૂર માણસો. ઓલા પ્રાણીઓ બિચારા નાના નાના પ્રકૃતિની ગોદમાં રમતા હોય, ખેલતા હોય, કૂદતા હોય. એ નિર્દોષ આનંદ લૂંટતા હોય. લોકો ધોકો મારીને સસલાને મારી નાખે. પછી તળાવમાં ટિંડોરા નાના નાના થાય, તમે જોયા હોય તો. પાણીમાં થાય ટિંડોરા, ઓલા વેલામાં થાય નહીં, જગારા મારતા હોય. સોનેરી માછલા એ ઝાર નાખીને પકડે અને ઘીરે લઈ જઈને બાફીને પછી શાક ખાય કરે. લોકો હોંશે હોંશે ખાતા હોય. એને કોઈ દિવસ એવું થાય કે આપણે આંગળા કાપીને શાક કરીને ખાઈ. પોતા માટે માણસ નિર્દય નથી થતો, પણ બીજા પ્રાણીઓની કેવી ક્રૂર રીતે હત્યા કરતો હોય છે માણસ. અને આ બધું કર્મ માણસ સ્વીકારે કે ન સ્વીકારે, પણ મર્યા પછી, દેહે પડ્યા પછી એને યમપુરીમાં આ બધા કર્મ ભોગવવા પડે છે. એટલે પરીક્ષિતને સંકલ્પ થયો આવો, બુદ્ધિ સ્થાપિત થઈ. ઓલો મુગટ મસ્તક ઉપર મૂક્યો ને અધર્મનો, કળિયુગે એમાં વાસ કર્યો હતો, એટલે બુદ્ધિમાં કળિયુગે પ્રવેશ કર્યો. અને કળિયુગે બુદ્ધિમાં પ્રવેશ કર્યો એટલે બુદ્ધિ સ્થાપિત થઈ. એટલે મૃગ્યા ખેલવા માટેનો વિચાર થયો. એટલે ઘોડો લઈ અને પછી જંગલમાં મૃગ્યા ખેલવા માટે ગયો, પણ મૃગ કોઈ હાથ ન આવ્યા. અને બપોરનો મધ્યાહનો સમય થયો, તરસો થયો, ભૂખો થયો. ત્યાં જંગલમાં ક્યાંય પાણી નહોતું, ચારે બાજુ જોયું. એમાં એક આશ્રમ એને દેખાયો.
એટલે આશા બાંધી કે આશ્રમમાં જાઉં તો ત્યાં મને પાણી મળશે, અને આશ્રમમાં ગયો. પણ આશ્રમના ઋષિનું નામ હતું સમીક ઋષિ. એ ઋષિ ધ્યાનમાં બેઠા હતા. હવે સમીક મહર્ષિને ખબર નહીં કે આ પરીક્ષિત આવ્યો હશે. એ તો ધ્યાનમાં બેઠા હતા, પરમાત્માની મૂર્તિમાં લઈ પામી ગયા હતા. એક તાર વૃત્તિ કરીને ધ્યાનમાં બેઠા હતા. એટલે પરીક્ષિત ગયો, પણ સન્માન કાંઈ થયું નહીં. કળિયુગ કે બુદ્ધિમાં પ્રવેશ તો કર્યો જ તો, એટલે બુદ્ધિ સાપિત તો થઈ જ હતી ને. અને એમ થયું કે હું હસ્તિનાપુરનો સમ્રાટ, અને આ પાખંડી ઢોંગી મને આવતો જોઈ અને આંખો વીંચીને બેસી ગયો છે. મનમાં સમજે શું? ચારે બાજુ જોયું તો એક સર્પ પીડો તો મરેલો. ધનુષના ટેરવા ઉપર ચડાવી અને સમીક ઋષિના ગળામાં વીંટાળી દીધો મરેલો સર્પ. પરીક્ષિત વયો ગયો. પાછળથી સમીકનો પુત્ર શૃંગી આવ્યો. બહાર ગયો હોય છે મિત્રોની સાથે નિર્દોષ આનંદ રમતનો માણવા માટે, અને આશ્રમ આવ્યો અને પિતાના ગળામાં મરેલો સર્પ વીંટાળેલો જોયો. અને સમીક પુત્ર શૃંગીનો મગજ ગયો. આ તો બધી ભરેલી બંદૂકો, ઘોડો દબાવવા એટલે ફટ દઈને ગોરી છૂટે સીધી. હાથમાં પાણી લીધું એને તો આખું શરીર મીંડું ધ્રુજવા. અને સંકલ્પ કર્યો કે મારા બાપના ગળામાં જેને મરેલો સર્પ નાખ્યો હોય એનું 7 દિવસમાં તક્ષક નાગના સર્પ ડંસથી મૃત્યુ થાવ. અને જ્યાં પાણી હેઠે મૂક્યું એ શ્રાપનો સંકલ્પ કરીને ત્યાં તો આખી ધરતી બધી મંડી ધ્રુજવા. વૃક્ષો બધા મોટા આકાશને આંબી જાય એવા બધા મીંડા હલક ડોલક થવા. સમુદ્રનું પાણી બધું ખડબડી ઉઠ્યું. નદીઓના પાણી બધા ઉભરાઈ ગયા. ચારેય બાજુ દિશાઓમાં વાવાઝોડું, અને એટલી બધી ધૂળ ઉડે, ક્યાંક ક્યાંક પથ્થર ઉડે. આવો જ્યારે કડાકા ભડાકા વાર તોફાન જ્યારે થયું અને એનો અવાજ થયો અને સમીક ઋષિનું ધ્યાન તૂટ્યું. જોયું તા તો હજી એનો પુત્ર શૃંગી એટલા બધા ક્રોધાવેશમાં લાલ ચોળ આંખો થઈ ગયેલી અને આખી કાયા શરીર ધ્રુજે, અને ચારેય દિશાઓ એટલી બધી ધ્રુજતી હતી. અને ઋષિ પામી ગયો કે આને કોકને શ્રાપ આપ્યો છે. અને પછીની તો ઘણી બધી કથા લાંબી છે, પણ મારે કહેવાની વાત એટલી જ છે કે પરીક્ષિત જેવો સમ્રાટ ભારત દેશનો, હસ્તિનાપુરનો, પાંડુ પૌત્ર, અને ગર્ભમાં જેની પરમાત્માએ રક્ષા કરી હતી આવો ભાગ્યશાળી પુરુષ, પણ અધર્મની ચોરીની સંપત્તિનો સ્પર્શ કરવાથી એની બુદ્ધિ જો સ્થાપિત થતી હોય તો આજનો ઘણો બધો આપણો ભારતીય યુવા વર્ગ, સ્ત્રી હોય, દીકરીઓ હોય કે દીકરાઓ હોય, એટલું બધું બેફામ જીવન જીવતા હોય છે, એટલું બધું દૂષિત અને ભ્રષ્ટ જીવન જીવતા હોય છે. એમાં મોબાઈલો, ટીવીઓ, પિક્ચરો, પછી વ્યસનો અનેક પ્રકારના, આનાથી એનું જીવન એટલું બધું ગંદુ થઈ ગયેલું હોય છે, દૂષિત થઈ ગયેલું હોય છે કે જેના મા બાપને ખબર નહોતી હોતી કે અમારી દીકરી કે અમારો દીકરો આટલા ભ્રષ્ટ થઈ ગયા હોય છે. અને આવા હડેલ સમાજની વચમાં તમારે અભ્યાસ કરવા માટે આ 12મા ધોરણનો કોર્સ પૂરો કરીને પછી જવાનું છે. જો એટલે આવું શ્રેષ્ઠ વાતાવરણ અને આવું શ્રેષ્ઠ સુરક્ષિત બધા યોગ એને મૂકીને કેવળ ને કેવળ ચારે બાજુ ગટરની ગંદકી, કાદવની દુર્ગંધ જાણ ફેલાતી હોય અને કેવળ ને કેવળ વિષયોની દુર્ગંધ જ્યાં આવતી હોય અને જેમાં વિષયોની દુર્ગંધ, વાસનાની દુર્ગંધ ભરી હોય, આવા સમાજની બીચમાં તમારે રહેવાનો, આગળના અભ્યાસનો સમયગાળો તમારો એટલો બધો જોખમી હશે
કે જો ધ્યાન ના રાખો અને આ રૂપાળા ઘનશ્યામ મહારાજનો આશ્રય જો ન રાખો, એની નિત્ય રોજ તમે જે પ્રાતઃ પૂજા કરો છો એ પ્રાતઃ પૂજા, ગળામાં કંઠી, આ રૂપાળા ઘનશ્યામ મહારાજનો આશ્રય, આ સંતોનો આશ્રય અને આ સંતોનો સંબંધ અને આ સંસ્થાનો સંબંધ તમારા મા બાપનો જેવો છે, ઘરનો જેવો સંબંધ છે, મા બાપમાં જેવી પ્રીતિ છે, એવી જો આ સંસ્થામાં, સંતોમાં અને રૂપાળા ઘનશ્યામ મહારાજમાં રાખશો તો આ બધી ગંદકીથી પ્રભુ તમને બચાવશે. બાકી બીજું કોઈ દુનિયામાં બચાવે એવું નથી. જો આ રૂપાળા ઘનશ્યામ મહારાજ સિવાય અને આ સંતો સિવાય આવા ગંદા જીવનથી આપણું રક્ષણ કરનારો આ દુનિયામાં નહીં, પણ આ 14 લોકના બ્રહ્માંડની 14 લોકની કોઈ પણ પ્લેટફોર્મ ઉપર તમે જાઓ ને તોય નથી ક્યાંય. એ અહીંયા મળ્યું છે. એનું જેટલો મહાત્મય સમજાય છે, મૂલ્ય સમજાય છે, તો જીવનને સુરક્ષિત તમે રાખી શકશો. આ વાત કરું છું તો તમને સમજાય તો ઠીક છે, બહુ કઠણ કામ છે સમજવું. તમને એમ થાય કે બહાર ગયા પછી બધું આવું જ હોય. મેં તો હજુ તમને બહારના વાતાવરણની વાત છે ને, એ મોટો 1,00,000 મણ બાજરાનો ઢગલો પડ્યો હોય ને, 1,00,000 મણ બાજરાનો ઢગલો, એમાં બાજરાના દાણા કેટલા થાય? એમાંથી 1 દાણા જેટલી વાત મેં તમને કરી છે. જો બાકી 1,00,000 મણ બાજરીનો ઢગલો પડ્યો હોય ને, એ બાજરીના જેટલા કણ છે ને, જેટલા દાણા, એટલી ગંદકી, એટલો બધો એમાં વિકાર. ભારત દેશનો જે સમાજ ભગવાનનો આશ્રય નથી, જે સમાજને સંતનો આશ્રય નથી, અને જેનામાં માતૃભક્તિ નથી, પિતૃભક્તિ નથી ને દેશભક્તિ નથી, જેને કૌટુંબિક કોઈ સંબંધ સ્વાર્થ સિવાય નથી, આ બધાયમાં ખાંચી ખાંચી અને આવા વિકારો, આવી વાસનાઓ, આવા દૂષિત વિચારો એનામાં ભર્યા હોય અને એના સંગમાં અને એના યોગમાં તમારે તમારા અભ્યાસક્રમની જિંદગી આગળ ધપાવવાની છે. અત્યારે સમજાય કે ન સમજાય, પણ બહાર જાઓ ને પછી હું જે આજ વાત કરી રહ્યો છું ને, એ બધું મૂર્તિમંત તમને સામે દેખાય છે. માટે મારી ખાસ 11 સાયન્સ, 12 સાયન્સ અને કોમર્સ 12 એ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ પૂરો થાય છે. તો આગળ તમે કોલેજ કરવા માટે જે તે સ્થાનમાં જ્યાં તમને એડમિશન મળશે, જે વિષયો રાખશો ત્યાં જશો. તો આના સંસ્કારો, સંતો સાથેનો પ્રેમ, સ્નેહ, સંબંધ, આ રૂપાળા ઘનશ્યામ મહારાજની સાથેનો પ્રેમ, સંબંધ, સ્નેહ, એ સદવિચારને સાથે લઈને જો જઈશો તો કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ પ્રશ્ન નથી. પણ ભગવાનનો આશ્રય છોડ્યો, સંતનો આશ્રય છોડ્યો, આ સંસ્થાનો લગાવ છોડ્યો, તો જીવન ક્યાં જઈને ભટકાય છે અને જીવન ક્યાં જઈને ખાબક છે એની કલ્પના કોઈ ન કરી શકે. માટે આ 2 શબ્દ ભલામણના કહ્યા છે. અને મહારાજનો આશ્રય રાખશો તો હું તમને ઘણી વખત કહી ચૂક્યો પણ છું, આજે પણ કહું છું, વચન આપું કે રૂપાળા ઘનશ્યામ મહારાજનો આશ્રય રાખશો ને, આ સંતનો આશ્રય રાખશો ને,
તો ભગવાન રૂપાળા ઘનશ્યામ મહારાજ સર્વાંગી રીતે તમારું ધ્યાન રાખી અને રક્ષણ કરશે. અને જ્યાં જ્યાં જરૂર પડશે ને એવી કોઈ રક્ષણ કરવાની, તો રૂપાળા ઘનશ્યામ મહારાજને સાથે લઈ અને તમે ગમે તે ક્ષેત્રમાં અભ્યાસ કરતા હશો ને, અને ગમે તેવા એવા કારણો ઊભા થાય છે ને, તો એ રૂપાળા ઘનશ્યામ મહારાજને સાથે લઈને હું આવીશ તમારી રક્ષા કરવા. પણ એના થઈને રહેવાનું, બીજા કોઈના થતા નહીં. એમ એક વખત કાંડું આપણે જેને હોંપ્યું હોય ને, પછી એ કાંડું બીજાને ન હોંપાય. એટલે આપણા ગળામાંથી કંઠી કોઈ દિવસ નીકળવી ન જોઈએ, બીજા કોઈની કંઠી આવી ન જોઈએ. કોઈ બાપુ બાપુ મળશે તમને ઘણા બધા. જો કંઈક તમે થોડાક માંદા હોય, બીમાર હોય, કંઈક પરીક્ષા નજીક આવતી હોય, કોલેજમાં કંઈ જહો કર્યો ન હોય, પછી લબુક ડબુક થતું હોય આપણને, તો કોઈ કહે ફલાણી જગ્યાએ બાપુ છે ને કારો દોરો પહેરાવે છે, તો એ કારો દોરો તમે બોરડા જેટલો જાડો પહેરી હોય ને તો એ થવાનું એમ જ થાય ભગવાનની ઈચ્છાથી. એટલે આવા બાપુ ઘણા બધા ભટકાય છે અડબંગા જેવા, જો કે જે સવારમાં કોઈ દી નાતાય ન હોય, સીધી ભૂંગળી જ પીતા હોય, અને ભૂંગળી પીને એક કેટલી ચા પી જતા હોય, પછી 9-10 વાગે કદાચ નાતા હોય તો. અને અમુક બાપુ તો 15 દિવસના નિયમવાળા હોય, એ 15 દિવસે નાય, નજીક બેહો તો ખાટા બળા જેવા ગંધાતા હોય. એટલે આવું ઘણું બધું મળશે એમ કહું છું. કોઈ તમને સલાહ આપશે, પણ નિષ્ઠા નિશ્ચય એ તો શિર સાટે. અને ભગવાનનો આશ્રય કદી કોઈ દિવસ કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારેય પણ ભૂલાવો ન જોઈએ. ગમે તેવી પરિસ્થિતિ હોય પણ પૂજા છૂટવી ન જોઈએ. લોકો ગમે તેવી મસ્કરી કરે, ગમે તેવી ઠેકડી કરે, ગમે તેવી પરિસ્થિતિ હોય, પૂજા છૂટી એટલે ભગવાનનો આશ્રય છૂટો. આશ્રય છૂટો એટલે પૂરું. પછી તો મેં કીધું એમ કળિયુગ ગમે તેમાં આપણને રમાડે. પછી માટે આટલી મારી ભલામણ છે. ભગવાન શ્રી હરિ રૂપાળા ઘનશ્યામ મહારાજની ખૂબ કૃપા છે. તમે અત્યારે વર્તમાન કાળમાં જેટલા દિવસો કે મહિના કે વર્ષો અહીં અભ્યાસ કર્યો, એટલા વર્ષો સંસ્થાને તમારી માનીને, સંતોને તમારા માનીને, જેવી સગા સંબંધીમાં પ્રીતિ હોય એવી તમને સંતોમાં પ્રીતિની હેત છે. પણ મેં જે વાત કરીને એ અહીંથી બહાર જાઓ ને પછીની વાત છે. એટલે અહીંયા જેવું છે એવું ને એવું જો તમારા જીવનમાં અખંડ અખંડ તમે રાખશો તો કોઈ પ્રોબ્લેમ નથી. નહીતર જીવન છે એ બહુ જોખમી છે અને કિંમતી છે. માટે જો જીવનમાં સાચું સુખ આપણે ચાહતા હોઈએ તો 2 શબ્દ તમારી પાસે જે મેં મૂક્યા છે એને સમજવા માટે અને હૃદયમાં સંઘરવા માટે પ્રયત્ન કરજો. એટલું કહીને વીરમું સહજાનંદ સ્વામી મહારાજ